ગુડ આફ્ટરનૂન. જીએમએસસીએલ માં દવાઓ સબસેન્ટર આયુષ્માન આરોગ્ય મંદિર કક્ષાએથી જે અપલોડ કરવાની છે એને કેવી રીતે અપડેટ કરવી પહેલી વાર કરી રહ્યા છો તો એની સામાન્ય સરળ સમજ આપતો એક વિડીયો. સૌપ્રથમ જીએમએસસીએલમાં તમે ગૂગલમાં સર્ચ કરશો જીએમએસસીએલ અને તમે તમારા આઈડી અને પાસવર્ડથી લોગિન કરશો તો તમને તમારા સબસેન્ટર કક્ષાનું જે ડેશબોર્ડ છે એ ડેશબોર્ડ દેખાશે. ત્યારબાદ એ ડેશબોર્ડમાં ડિમાન્ડ કરવી હોય તમારે એટલે કે ઇન્ડેન્ટ કરવું છે તો તમે અહીંયા આગળ ડિમાન્ડમાં જઈને ઇન્ડેન્ટ જનરેશનમાં જઈને તમે ઇન્ડેન્ટ કરી શકો છો. તમે જ્યારે દવા ઇસ્યુ કરો છો તો દવા ઇસ્યુમાં જઈને ઇસ્યુ કરી શકો છો. જ્યારે તમને પીએચસી કક્ષાએથી દવા ફાળવે તો તમે એકનોલેજ ડેસ્કમાં જઈને તમે એકનોલેજને રિસીવ કરી શકો છો. જ્યારે બહારથી તમે જન આરોગ્ય સમિતિમાંથી કોઈ ઠરાવ થાય અને જન ઔષધિ સ્ટોરમાંથી ખરીદવાની જો કોઈ પરિસ્થિતિ ઊભી થાય અને દવા આવે તો તમે રિસીવ ફ્રોમ થર્ડ પાર્ટીમાં જઈને તમે એને એડ કરી શકો છો. ઓર્ડર મેનેજમેન્ટ છે. અમુક જે આ પીએચસી કક્ષાનું ડેશબોર્ડ છે એટલે અમુક તમને આઇકોન દેખાશે નહીં. અત્યારે પહેલી વાર જ્યારે સ્ટોક અપલોડ કરવાની વાત છે તો સૌ પહેલા તમારે સ્ટોક અપલોડમાં જવાનું છે. એમાં ડ્રગ ઇન્વેન્ટરીમાં જવાનું છે અને ડ્રગ ઇન્વેન્ટરીમાં જઈ અને તમારે એડમાં જવાનું છે અને એડમાં જઈ અને જે દવા તમે એડ કરવા માંગો છો જેમ કે ડ્રગ સ્ટોક રજિસ્ટરમાં મારે પહેલા પાના ઉપર લખેલું છે પેરાસિટામોલ 500 મિલીગ્રામ તો હું પેરાસિટામોલ 500 મિલીગ્રામમાં જઈશ. અચ્છા, મારી પાસે કેટલી બેચની દવાઓ અવેલેબલ છે. માનો કે પેરાસિટામોલ પહેલા આવેલી કોઈ જૂની હોય તો એ અલગ બેચની હોય, હમણાં રિસન્ટલી આવી હોય તો એ અલગ બેચની હોય. તો મારી પાસે કેટલી બેચની અલગ અલગ પેરાસિટામોલ પડી છે. માની લો કે મારી પાસે બે બેચની અલગ બેચની પેરાસિટામોલ પડી છે તો નંબર ઓફ બેચમાં હું 2 લખીશ અને એન્ટર આપીશ એટલે મને બે ખાના બે લાઈન ઉપર થઈ જશે. હવે મારી પાસે ન્યૂ બેચ છે કે કઈ બેચ છે, બેચ મારે અહીંયાથી સિલેક્ટ કરવાની છે. હવે માનો કે મારી પાસે જે બેચ છે એ બેચ મેં અહીંયા આગળ સિલેક્ટ કરી લીધી તો બેચ નંબર ઓટોમેટિક આવી જશે. કેટલો સ્ટોક છે, માનો કે મારી પાસે આ બેચની 2000 દવાઓ પડી છે. પછી સીધું એની રેટ આવી જશે અને ડેટ ઓફ મેન્યુફેક્ચરિંગ તમે બેચ નંબર સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક એક્સપાયરી ડેટ ઓટોમેટિક આવશે. અને માનો કે કોઈ ન્યૂ બેચ હોય કે જે અહીંયા આગળ મેન્શન નથી, બેચ નંબર જે છે એ અહીંયા આગળ માનો કે કોઈ સંજોગોમાં મેન્શન ન હોય તો તમારે બેચ નંબર જે છે એ અહીંયા મેન્યુઅલી ટાઈપ કરવાનો રહેશે. જેમ કે મેં અહીંયા આગળ બેચ નંબર ટાઈપ કર્યો છે અને એની કેટલી દવાઓ છે મારી પાસે, માનો કે મારી પાસે 500 દવાઓ છે, 500 ટેબ્લેટ પડી છે તો એનું મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ પણ મારે લખવું પડશે કારણ કે ન્યૂ બેચ લખી છે, બેચ નંબર જે છે મેં મેન્યુઅલી એન્ટર કર્યો છે અને એની મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ જે છે એ મારે અહીંયા આગળ લખવી પડશે, જે ઉપરના કેસમાં ઓટોમેટિક આવી ગઈ હતી. અને પછી હું આ સ્ટોકને સેવ આપું એટલે આ મારો એક દવા અપલોડ થઈ ગઈ. હવે હું અહીંયા આગળ અત્યારે હું સેવ આપતો નથી અને હું બીજી કોઈ દવા માટે હું આગળ વધું. જેમ કે બીજી દવા મારે એડ કરવી છે અને એ દવા છે એડ કરવા માટેની મારી પાસે દવા છે, એ દવા છે એમ્લોડિપિન. તો હું એમ્લોડિપિન 5 મિલીગ્રામ, તો એમ્લોડિપિન 5 મિલીગ્રામ કેટલી બેચની મારી પાસે છે, માનો કે એક જ બેચની હોય તો એક લખી એન્ટર આપ્યું તો એક જ બેચ ઓપન થઈ. માનો કે અહીંયા આગળ બેચ નંબર મેન્શન હોય તમે ડાયરેક્ટ બેચ નંબર સિલેક્ટ કરી શકો છો અને બેચ નંબર સિલેક્ટ કરશો તો તમને મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ વાળી તરત મળી જશે. માનો કે આ બેચની કોઈ દવા નથી, ન્યૂ બેચ છે તો મારે મેન્યુઅલી અહીંયા આગળ બેચ નંબર ટાઈપ કરવો પડશે. કેટલો જથ્થો છે એ એક્ટિવમાં લખવું પડશે કે મારી પાસે 1000 પડી છે, કેટલી પડી છે, જે પડી હોય એની મેન્યુફેક્ચરિંગ ડેટ કઈ છે અને એક્સપાયરી ડેટ એન્ડ સેવ. આવું વન બાય વન તમામ દવાઓ જે તમારા સબ સેન્ટરમાં ઉપલબ્ધ છે, 10 સ્ટોક રજિસ્ટરમાં મેન્શન છે, એ બધી જ દવાઓનો સ્ટોક તમારે આવી રીતે અપલોડ કરવાનો છે. થેન્ક યુ.